હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હું સવારે જ્યારે 5 વાગે ઉઠું છું ત્યારે મારો વેઇટ લોસ કરવા માટે, વેઇટ મેનેજમેન્ટ માટે એક આયુર્વેદિક ઔષધિઓ છે જે 2 થી 3 ઘરમાં રાખું છું અને પાણીમાં ઉકાળીને પીવું છું. જો તમે પણ એવી રીતે પાણીમાં ઉકાળીને એ આયુર્વેદિક ઔષધિનું સેવન કરશો એટલે તમારા શરીરની અંદર તાકાત મળશે, સાથે સાથે વેઇટ લોસ થશે. એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થશે. ખાધેલા ખોરાકનું પાચન થશે. એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણી બધી એનર્જી બનશે. તો મિત્રો, ખરેખર તમે ચાહો છો કે તમે તમારા હેલ્થને ખૂબ સારી રાખો, તમે તમારી હેલ્થને ખૂબ સ્ટ્રોંગ રાખો, તો અહીંયા જેવું 5 વાગે ઉઠીને વેઇટ લોસ ઉકાળો બનાવીને પીવું છો, એ જો તમે મારી જેમ બનાવીને પીશો તો ચોક્કસ ફાયદો થશે. હું નિયમિત રીતે 4:30-5 વાગે જાગી જાઉં છું. એ પછી થોડું મેડિટેશન કરું છું, થોડી વાર મોબાઈલ ચેક કરું છું. એ પછી હું શાંતિથી 10 થી 15 મિનિટ એકાંતમાં આખા દિવસનું શેડ્યુલ નક્કી કરું છું અને એ પછી આ વેઇટ લોસ ડ્રિંક્સ બ્રશ કર્યા પછી ઉકાળું છું. તો અહીંયા મારું આ શેડ્યુલ છે. મને મેડિટેશન કરવું ખૂબ જરૂર છે. મેડિટેશન કરવાથી આપણને માનસિક શાંતિ મળે છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. પરંતુ મેડિટેશન કરવાનો બેસ્ટ ટાઈમ કયો છે? બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત એટલે 3:30 થી 5:30નો ટાઈમ. તો તમારે એ ટાઈમે મેડિટેશન આરામથી કરી શકો છો. ચલો આપણે અહીંયા જોઈએ મેડિટેશનના ફાયદાઓની વાત નથી કરતા. આપણે હું કયો વેઇટ લોસ બનાવીને પીવું છું, કયો વેઇટ લોસ ડ્રિંક્સ કરું છું એની વાત કરીશું. મિત્રો, શિવાંશના બોર્ન પછી મારું વજન સિઝરના એના કારણે 100 કિલોની આસપાસ, અને એમાં પણ શિવાંશના ડેડીની કોવિડમાં 20 દિવસના એના શિવાંશના બોર્ન પછી ડેથ થયેલી. ઘણા બધા લાઈફમાં ઇસ્યુઝ, નેગેટિવિટી, ઘણું બધું સ્ટ્રગલ, લોટ ઓફ સ્ટ્રગલ મારી લાઈફમાં હતું. મારું વજન પણ 100 કિલો હતું. સાથે મારે સિંગલ મધર બનવાનું હતું. મેં મારા સનને એકલા હાથે મોટો કરવાનો હતો. મારી હેલ્થનું પણ ધ્યાન રાખવાનું હતું. આ ટેન્શનમાં મને ડાયાબિટીસ આવ્યું, અને એ ડાયાબિટીસ એટલે કેવું ભયંકર ડાયાબિટીસથી મારે ઇન્સ્યુલિન લેવા પડતા. તો મેં મારી હેલ્થનું સેલ્ફ કેર ચાલુ કરી. ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓનું રિસર્ચ કર્યું, અને એ રિસર્ચ પછી સૌથી પહેલી પ્રાયોરિટી મેં મારા વજન ઘટાડવા માટે આપી. અને આ વેઇટ લોસ ડ્રિંક્સ 3 વર્ષથી પીવું છું, પરંતુ આ વેઇટ લોસ ડ્રિંક્સ 3 મહિનામાં 25 કિલો વજન મેં એક સમયે ઘટાડેલું. અત્યારે હાલ મારું વજન એટલું જ ઓછું છે, પરંતુ હા, 3 વર્ષથી મારું બોડી મેં મેન્ટેન રાખ્યું છે. 25 કિલો ઘટ્યા પછી એમાં મેં 1 કિલો વજન વધવા દીધું નથી. તો ચલો આપણે હું કયો વેઇટ લોસ ઉકાળો પીવું છું, જે નિયમિત રીતે સવારે એ મારો સ્પેશિયલ ઉકાળો આજે હું તમારી સાથે શેરિંગ કરું છું. સૌથી પહેલાં હું ધ્યાન રાખું છું ભૂખ કરતાં ઓછું જમવું. નિયમિત રીતે ઘરનું અડધું કામ જાતે કરું છું. સાથે સાથે રોજનું 5-10 મિનિટ ચાલું છું, અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં હું ઊભી રહું છું અને બેસું છું તો એકદમ ટટ્ટાર કમર અને પેટ અંદરની બાજુ ખેંચેલા. આટલું ધ્યાન રાખું છું. બાકી જમું છું બધું. ક્યારેય મેં કોઈ ડાયટ ફોલો નથી કર્યો, ક્યારેય ભૂખી નથી રહી, ક્યારેય મેં યોગા કર્યા નથી. ઓકે. અને નિયમિત રીતે પાલકનું જ્યુસ પીવું છું દિવસમાં કોઈ પણ ટાઈમે. તો અહીંયા મેં 1 ગ્લાસ પાણી લીધું છે. 1 ગ્લાસ પાણીની અંદર આ ગોખરું છે. ગોખરૂનું 4 ગોખરૂનું સેવન છેલ્લા 3 વર્ષથી કરું છું, અને ઘણા બધા વિડીયો મેં ગોખરૂના બનાવ્યા છે. ક્યારેક ગોખરું છે એને દૂધમાં ઉકાળીને પીવું છું, ક્યારેક ગોખરૂને પાણીમાં ઉકાળીને પીવું છું. આ ગોખરૂને આયુર્વેદિક ઔષધિમાં માં કહેવામાં આવે છે. આ કાંટાવાળા હોય છે, ખંડાતા નથી, એટલે આપણે એને આખા એમાં જ ઉકાળી નાખીએ છીએ, કારણ કે ગોખરૂના પોષક તત્વો આપણા શરીરમાં આવે. આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર ગોખરૂને એક મહાત્માની ઉપમા આપવામાં આવી છે. ચરક સંહિતામાં લખ્યું કે જેવી રીતે એક માતા એના બાળકને પ્રોટેક્ટ કરે છે, એવી રીતે ગોખરું આપણા દરેક હ્યુમન બોડી એટલે કે માનવ શરીરને પ્રોટેક્ટ કરે છે. આપણા પહેલાંના જમાના રાજા રજવાડાઓની અંદર જે રાજાઓ યુદ્ધના મેદાનમાં જતા હતા, ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેતા. યુદ્ધના મેદાનમાં એમને કોણ સાચવે? અને ખાવા પીવાનો ટાઈમ ન હોય છતાં પણ એમનું શરીર ખડતલ રહેતું હતું. શું કામ? તો કે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં એ લોકો ગોખરું વાળું દૂધ પીતા હતા, એટલા માટે. તો અહીંયા મેં રિસર્ચ પછી નક્કી કર્યું કે આપણે પણ ચાલો ગોખરુંનું દૂધ અથવા ગોખરુંવાળું પાણી પીએ. તો અહીંયા આપણે 4 ગોખરું લેવાના છે. આ 4 ગોખરુંને પાણીમાં ઉકાળવાના છે. એની સાથે એક બીજી વસ્તુ છે, એ પણ આયુર્વેદિક છે. અમે અહીંયા ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓમાંથી એક સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવ્યો છે. મેથી દાણા, જીરું, અજમો, કાળી જીરી, અળસી, સાથે સાથે એની અંદર આને મેં ઈસબગુલ લીધું છે, ત્રિફળા પાવડર લીધો છે, ત્રિકટુ ચૂર્ણ. આ જે વેઇટ લોસ પાવડર છે 22 પ્રકારની આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવવામાં આવેલો છે. તજ, તમાલપત્ર, એલાયચી, બાદિયા, ઘરેલું ગરમ મસાલા, અને સાથે સાથે ત્રિફળા ગુગળ. તો હવે અહીંયા જે મેં પાવડર બનાવ્યો છે એ પાવડર લઉં છું હું નિયમિત. 3 વર્ષથી આ જ પાવડરનું સેવન કરું છું.
આ 1 ચમચી પાવડરને ગોખરું સાથે પાણીમાં ઉકાળી લેવાનો છે. આ પાવડરની રેસીપી તમારે જોઈએ તો ચોક્કસ કોમેન્ટ કરજો, હું તમને આપીશ. હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી. 10 મિનિટ સુધી આ વેટ લોસ ડ્રિંક્સને એકદમ ધીમા આંચે ઉકાળીશું. તો અહીંયા આપણે આશરે 10 મિનિટ સુધી ઉકાળ્યું છે. તમે જોઈ શકો છો આપણા વેટ લોસ ડ્રિંકનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો ગાળીને આ વેટ લોસ ડ્રિંક સવારે નણાક ઉઠે અને રાત્રે સૂતા પહેલાં દિવસમાં 2 વાર પીવાનું છે. આ ઉકાળો આયુર્વેદિક ઉકાળો પીવાથી તમારા શરીરની અંદર સૌથી પહેલાં તો તમારું વેટ લોસ થાય છે, પાચન તંત્ર મજબૂત થાય છે, ડાયાબિટીસ કંટ્રોલ રહે છે, તમારા શરીરને થાક લાગતો નથી અને સાથે સાથે તમારા શરીરને ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે તે પૂરા થાય છે. તો ખરેખર મિત્રો આ ઉકાળો છે ખૂબ સરસ મજાનો છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. અત્યાર સુધીનો રામબાણ ઉપાય છે સ્પેશિયલી વેટ લોસ માટેનો. તો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે છે તો તમે પણ ચોક્કસ મારી જેમ આ ઉકાળો પીને 3 થી 4 મહિનામાં થોડી થોડી વાતોનું ધ્યાન રાખીને 20 થી 25 કિલો વજન ઘટાડી શકો છો.